इंडियन कंज्यूमर प्रेस में आपનું સ્વાગત છે। સમાચાર છે કે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત આરએસપીએલ કંપનીમાં લાગી ભીષણ આગ। પાનોલીમાં હેઝાર્ડસ વેસ્ટનું રિસાયકલ કરતી આરએસપીએલ કંપનીના સ્ટોરેજ વિભાગમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ સ્ટોરેજ વિભાગમાં રાખેલો રાસાયણિક કચરો સળગી ઉઠ્યો હતો। બનાવની જાણ થતાં ફાયર વિભાગની 8 ટીમો સ્થળ ઉપર પહોંચી છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। માલસામાનની હેરાફેરી કરતી હાઇડ્રોલિક ગાડીમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી। આગને કાબૂમાં લેવામાં આવે તે પહેલા જ આગ સ્ટોરેજ વિભાગ સુધી પહોંચી ગઈ હતી અને સ્ટોરેજ વિભાગમાં સંગ્રહ કરવામાં આવેલ રાસાયણિક કચરામાં આગ ફેલાઈ જતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા लाग्યા હતા। 8 થી વધુ ફાયર ફાઇટરો સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। તમામ કામદારોને બહાર સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા હતા અને કંપની મેનેજમેન્ટ દ્વારા જણાવ્યું હતું કે આગ સ્ટોરેજ વિભાગમાં હાઇડ્રોલિક ગાડીમાં શોર્ટ સર્કિટ થતાં લાગી હતી। સ્ટોરેજ વિભાગમાં વિવિધ કંપનીના અલગ અલગ રાસાયણિક વેસ્ટ મટીરિયલ સ્ટોરેજ કરવામાં આવ્યું છે, જેને રિસાયકલ કરી બાય પ્રોડક્ટ બનાવે છે અને બનાવની જાણ થતાં મામલતદાર તથા ડીશ ટીમના સભ્યો પણ સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આજે ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસીમાં આવેલ કેમિકલ કંપની આરએસપીએલમાં આગની ઘટના બનેલી છે। આગને ઠારવા માટે 10 થી 12 જેટલા ફાયર અને ફોમ ટેન્ડર કામે લાગેલા છે। આશરે 6 વાગ્યાના અરસામાં આ આગ લાગેલી છે અને અત્યારે મહદઅંશે આ ફાયર અંડર કંટ્રોલ છે। અમારી સાથે એસડીએમ અંકલેશ્વર, ડીવાયએસપી અંકલેશ્વર, પોલીસ ઓફિસર્સ, રેવન્યુ ઓફિસર્સ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડીશ ડિપાર્ટમેન્ટ, પછી જીપીસીબી દ્વારા જે તરફ વિન્ડ ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે। મહદઅંશે આગ હવે કંટ્રોલમાં આવી ગઈ છે, પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલવેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત એલર્ટ ઉપર રહેશે। હમણાં જ માહિતી મેળવી છે ડીશના ઓફિસરો પાસેથી, તો એક વ્યક્તિ છે એ હોસ્પિટલાઇઝ છે અને 2 ને પ્રાઇમરી ટ્રીટમેન્ટ પૂરતી જેમને રિક્વાયરમેન્ટ હતી। સર, આજુબાજુના ગામડાઓમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય એવું? હા, જીપીસીબી ને ડીશની અને રેવન્યુ ઓફિસરોની ટીમ છે એણે બાકરોલ ગામની પણ વિઝિટ લીધી છે। ત્યાંના સરપંચશ્રી સાથે પણ એ લોકો સંપર્કમાં છે, પણ ત્યાં અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી। સર, આગ લાગવાનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું એ હવે તપાસ કરી રહ્યા છે। અમે જે આ ફેક્ટરીના ઓફિસરો છે એમની સાથે ચર્ચા કરી, એટલે પ્રાઇમરી કંઈક નાના સ્પાર્કમાંથી કઈ રીતે આગળ વધ્યું છે, પણ એક્ઝેક્ટ તો એ તપાસ કર્યા પછી જ એના ટેકનિકલ ઓફિસર છે એ ઓપિનિયન આપશે। સર, NH હાઈવે 48 નજીકમાં છે, હાઈવે માર્ગ પર કેટલી હશે? જીપીસીબીની ટીમ અત્યારે ત્યાં જ છે અને ઓબ્ઝર્વ કરી રહી છે, તો ત્યાં કોઈને નુકસાન થાય એટલી હદમાં એ સ્મોક છે એની માત્રા નથી અને હાઈવે ઉપરનો ટ્રાફિક મૂવિંગ છે એ સારી બાબત છે। સર, ક્યાં સુધી આ કંટ્રોલમાં આવી જશે અત્યારે જે રીતે સિચ્યુએશન? પ્રાઇમરીલી હું આપને કહું તો લગભગ 80% કંટ્રોલમાં આવી ગયું છે, એટલે કદાચ 1 થી 2 કલાકમાં 100% કાબૂમાં આવી જશે।